કાર ચોરી કરનાર બે હાઈટેક ચોરને પકડી પાડ્યા। પોલીસે બે સ્વિફ્ટ કાર અને એક અર્ટિગા કારને કબજે કરી છે। તસ્કરો મોબાઈલથી બ્લૂટૂથ કનેક્ટ કર્યા બાદ સોફ્ટવેરની મદદથી કારની ચોરી કરતા। બંને આરોપીઓ ચોરી કરેલી કારને રાજસ્થાનમાં લઈ જતા વેચી મારતા। સ્ટીયરિંગ લોકને મેગ્નેટથી તોડીને બાદમાં સોફ્ટવેરની મદદથી કારને સ્ટાર્ટ કરતા હતા। સ્ટીયરિંગ તોડવા ઉપયોગમાં લેવાતું 1 કિલોગ્રામ વજનનું મેગ્નેટ પણ પોલીસે કબજે કર્યું છે। સુરેન્દ્રનગર, જામનગર અને મહેસાણામાં આરોપીઓ વિરુદ્ધ વાહન ચોરીના ગુના દાખલ કરાયા છે। રાજસ્થાનના મુકેશ મેઘવાન અને સલામ ઉર્ફે છોટિયો યુસુફ ખાનની પોલીસે ધરપકડ કરી। ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી 4 વ્હીલર ગાડી ચોરી કરતી એક આંતરરાજ્ય ગેંગના 2 સાગરીતોને પકડવામાં સફળતા મળેલ છે। આ ઓપરેશન દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને કુલ 11,70,000ની કિંમતની 3 4 વ્હીલ કાર કે જે એક અર્ટિગા તથા 2 સ્વિફ્ટ કાર પણ કબજે કરવામાં આવેલ છે। અને આની સાથે ધરપકડ થતા સુરેન્દ્રનગર, જામનગર તથા મહેસાણા પોલીસ સ્ટેશનના વાહન ચોરીના કુલ 3 ગુનાઓ પણ ડિટેક્ટ કરવામાં આવ્યા છે। બંને આરોપીઓની ચોરી કરવાની પદ્ધતિ ખૂબ એક હાઈટેક અને ખૂબ અલગ હતી। સર્વપ્રથમ તેઓ ગાડીના કાચ તોડીને અંદર પ્રવેશતા હતા। ત્યારબાદ પોતાની પાસે રહેલ 1 કિલો જાડું મોટું મેગ્નેટથી સ્ટેરિંગના લોકના નીચે રાખતા અને સ્ટેરિંગ લોકને તોડી અને સ્ટેરિંગને ફ્રી કરી નાખતા। ત્યારબાદ પોતાની પાસે રહેલ બ્લૂટૂથ ડિવાઇસ તથા એક એપ્લિકેશનની મદદથી કારના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી અને કારને અન્ય એક કોઈ પણ ચાવીથી ચાલુ કરી અને ત્યારબાદ ત્યાંથી આ ચોરીને અંજામ આપતા હતા। આમની પાસેથી આ 1 કિલો જેટલા વજનનું મેગ્નેટ પણ કબજે કરવામાં આવેલ છે।